हेलो फ्रेंड्स, पिनल्स किचन में तमारुं स्वागत है। શિયાળામાં બધાને ત્યાં અલગ અલગ પ્રકારના વસાણા બનતા હોય છે। તેમાંનું એક વસાણું આજે આપણે ગુંદરની પેંદ બનાવીશું। ખૂબ જ ઓછા ઘીમાં થતું આ વસાણું અને સ્વાદમાં દૂધના હલવા જેવું તે લાગે છે। નાના મોટા સૌને ભાવે તેવું આ ગુંદરની પેંદ બનાવવાનું ચાલુ કરીશું। તો તેના માટે મેં અત્યારે 50 ગ્રામ બાવળિયું ગુંદર લીધો છે। તો આ બાવળિયું ગુંદર નાના મોટા સ્ત્રી પુરુષ કે બધા ખાઈ શકે છે। તો ગુંદરને આપણે મિક્સર જારમાં લઈને ઝીણું પીસી લઈશું। તમે આખા ગુંદરને તળીને ક્રશ કરીને પણ લઈ શકો છો। તો ગુંદર હવે આપણો પીસાઈ ગયો છે અને હવે મેં અત્યારે 20 જેટલી બદામ, 20 જેટલા કાજુ અને તેટલા જ પ્રમાણમાં મેં અખરોટ લીધા છે। હવે તેને પણ મિક્સર જારમાં લઈને ઓન ઓફ કરી થોડું અધકચરું રહે તે રીતે તેને પીસી લઈશું। ડ્રાયફ્રૂટ તમે તમારી રીતે વધારે કે ઓછા તમે લઈ શકો છો। આ રીતનું અધકચરું આપણે ડ્રાયફ્રૂટ રાખીશું તો જ્યારે આપણે પેંદ ખાઈશું ત્યારે તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। હવે અડધો કપ સૂકા નાળિયેરને મેં ખમણીને લઈ લીધું છે। ગુંદરની પેંદ બનાવવા માટે જાડા તળિયાવાળી પેન લઈ તેમાં 3 ટેબલસ્પૂન ઘી ઉમેરીશું। ઘી ગરમ થાય એટલે તેમાં ગુંદર એડ કરી લઈશું। ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને ગુંદરને આપણે તળી લઈશું। તો ગુંદર તમારો કાચો ન રહેવો જોઈએ। સરસ ગુંદર ફૂલી જાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાનો છે। તો લગભગ 3 થી 4 મિનિટ જેવો સમય થયો છે। તો ગુંદર તળાઈ ગયો છે અને ઘી છૂટું પડી ગયું છે। તો હવે તેની અંદર આપણે 500 ml ફૂલ ફેટ દૂધ ઉમેરીશું। મેં અત્યારે નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ લીધું છે। હવે તેને મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી લઈશું। 3 મિનિટ પછી દૂધ અને ગુંદર મિક્સ થતાં દૂધ ફાટી જશે। હવે ગુંદર દૂધમાં બરાબર મિક્સ થઈ જાય એટલે કે પીગળી જાય અને દૂધમાંની અંદરનું થોડું પાણી બળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। તો આ ગુંદરની પેંદ શિયાળામાં 2 ચમચી રોજ જો લઈએ તો લોહીનું પ્રમાણ વધે છે અને શરીરમાં અન્ય પ્રકારના દુખાવા પણ દૂર થાય છે। તો દૂધ એડ કર્યા પછી લગભગ 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને બધો જ ગુંદર દૂધમાં બરાબર પીગળી ગયો છે અને દૂધ પણ થોડું બળી ગયું છે। હવે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર કરી લઈશું અને તેમાં હાફ કપ ખમણેલું સૂકું કોપરું ઉમેરીશું। કાજુ, બદામ અને અખરોટનો પાવડર ઉમેરી લઈશું। 1 ટેબલસ્પૂન સૂંઠનો પાવડર, 1 ટેબલસ્પૂન ગંઠોડાનો પાવડર, અડધી ટીસ્પૂન ઇલાયચી અને જાયફળનો પાવડર અને 1 ટીસ્પૂન ખસખસ ઉમેરી લઈશું। બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને હવે તેમાં 3/4 કપ ઝીણો સમારેલો ગોળ ઉમેરીશું। તમે ખાંડ કે સાકરનો પાવડર પણ લઈ શકો છો। ગોળ વધારે હેલ્ધી રહે છે। ગોળ ઉમેરી એટલે થોડુંક તે ઢીલું પડશે એટલે આપણે 2 થી 3 મિનિટ થોડું તેને ચડવવા દઈશું એટલે તેમાં પાણીનો ભાગ થોડો બળી જાય। તો લગભગ 25 મિનિટ જેવો સમય લાગ્યો છે અને ગરમા ગરમ આપણી આ પેંદ બનીને તૈયાર છે। ગેસની આંચ હવે બંધ કરી લઈશું। હવે આ ગરમા ગરમ પેંદને આપણે સર્વ કરી લઈશું। શિયાળામાં રોજ 2 ચમચી આ ગુંદરની પેંદ ખાશો તો શરીરમાં ગરમાવો રહેશે, શક્તિ પણ રહેશે અને તમારા હાડકાં પણ મજબૂત થશે। આ પેંદને તમે ડબ્બામાં ભરીને 2 થી 3 દિવસ માટે તેને બહાર રાખી શકો છો અને 15 થી 20 દિવસ માટે તેને ફ્રીજમાં રાખીને રોજ 2 ચમચી તેને લઈ શકો છો। આ શિયાળામાં તમારે પણ જો આ ગુંદરની પેંદ બનાવવાની બાકી હોય તો તમે મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમારે પણ કેવી બની છે। તમને મારી આ ગુંદરની પેંદની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારી નવી રેસીપીના વિડીયો મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ. બાય.